સુંદર એ બાઈ ગરમીને કાંઈ જતો પરહ્યો આવે જાણે પાણીને જગ રેડ્યો અહીંયાની ગાડી વળી કઈ પાસે ઉપડી લે તો પૂછું ઓ સોનલ બેન આ ગાડી કઈ પાસે ઉપડી ને જગમગતા લુગડા પહેરતા ને આખામાં કારા ડાબલા ને ઓહો સાઈડમાં પર્સ લટકાવીને ગાડી ક્યાં ઉપડી તમારી વળી એ ક્યાંય નહીં ભૂતળી બેન અત્યારે બહુ ગરમી છે ને તો અમે કીધું કે લ્યો કાશ્મીર ને ઈ બાજુ ફરતા આવી જમ્મુ કાશ્મીર બાજુ ઓ બાઈ કાશ્મીર જવાતું હશે અમે તો ન જઈએ હો તે તો આતંકવાદી હુમલા થાય બાઈ એમાં ન જવાય હવે કાંઈ ના થાય ભૂતળી બેન આ તમે સાઈડમાં પર્સ લટકાયું ને એવું પર્સ મારા પાસે હે પણ હું તો ફરવા જાઉં ત્યારે ઈ ન વાપરું ઈ તો હું ચાલુમાં વાપરું છું તમારે તો નવું નોકટ લાગે છે મેં તો 2 વર્ષ પહેલા લીધું તું હવે તો નાખી દીધા જેવું થઈ ગયું છે ના રે ના નવું તો કાંઈ નથી હું તો લઈ આવું ને એટલે હાંચવાનું આવે જ નહીં વાપરું જ રહી જુઓ એટલે મારે વપરાઈ જાય ટોણે તમે તો હાંચવી રાખ્યું હશે ને કબાટમાં હાલો તો ભૂતળી બેન અમાર મોડું થાય છે અમે જઈએ હો એ હા ભલે ભલે હો પાછો ફોટા ને વિડિયા ને સ્ટેટસમાં ઓછા ચડાવજો હવે મને મન થાય આવવાનું ઘરમાં ઝઘડા થાય ઈ નોખું અમે તો શાકમાં કાશ્મીરી મરચું નહીં વાપરતા ના કાશ્મીર ફરવા લ્યો સોનલબેન ને તો કેવું હારું વરહમાં ઈ 5 વાર તો ફરવા જતા જ હશે ને મને 5 વર્ષમાં 1 વાર લઈ જાય લે આજ તો જઈને કહું કે ફરવા જાવું છે મારે હવે પોતે તો દોસ્તારો ભેગે ઘડી ઘડી જાશે ફરવા મારા માથાને દુખાવો ભૂતડા શું કરે રહ્યો દેખાતો નહીં કામ કરું હું રહ્યો ઠીક તો હું શું કહેતી હતી ખબર હે તમને ના નહીં ખબર હો મારા સોનલબેન છે ને ઈ ને એના ઘરના ને બધાએ ફરવા ગયા છે આપણે કીધી જવાનું હવે આપણે નથી જવાનું અરે બાઈ એના વટ તો એન છે ને વરહમાં 5 વાર લઈ જાય ફરવા ને તમે 5 વર્ષમાં 1 વાર ઈ અત્યારે છે ને એવું અસલ પર્સ લટકાવીને કારા ડાબલા આંખે લગાવીને ગયા છે ફરવા કાશ્મીર ને જમ્મુ ને હાલ તને લઈ જાઉં તારે જાઉં છે કાશ્મીરમાં આતંકવાદી ભેગે તું ભરી જાય ને આતંકવાદી ના રે બાઈ કાશ્મીરમાં જવાતું હશે તે તો આતંકવાદી આવે ત્યારે તું કોણ છો હાલો ને આપણે ફરવા જાય કેવી ગરમી પડે તમે તો કોઈ દી લઈ જ ના જાવ હાલો આપણે ગોવા ફરવા જાય ઓ બેન ખાઈ પીને શાંતિ હોઈ જાઓ તને ખબર છે ફરવા જાય કેટલો ખર્ચો થાય આપણે સામેવાળા સોનલબેન ને ઈ તો છે ને વરહમાં 5 વાર જાય તમે તો લઈ જ ના જાવ કોઈ દી ફરવાનો ઢઢો બોરો હા ત્યારે ફરવાનો તો ઢઢો હોય જ ને પોતે વરહમાં 3 વાર જશે દોસ્તારો ભેગે ફરવા અને અમને 5 વર્ષમાં 1 વાર કાં અમે કોઈ દી કીધું કે હાલો અહીંયા ફરવા પહેલી વાર કીધું છે એમાંય મોઢા ઉપર ના પાડી દીધી કેવું મોઢું છે કોણ જાણે શરમ વગરનું મીટિંગ ના બના કરીને જાય ક્યાંય ફરવા પોતે હેલિકોપ્ટરમાં બેહી આવે મને બેહારી કોઈ દી તારે કનના પડદા ફાટી જાય ભૂતળી તાર ન જવાય પોતાના ન ફાટે ને મારા ફાટી જાય મારે તો આદત હોય ને આવું હા ભરવાની તું બોલતી હોય તો આખો દિન રાત તે મારે આદત હોય તારે ન હોય આદત એટલે તારા કનના પડદા ફાટી જાય તાર ન જવાય કીધીક તો હમે કે તો જા હાલો આજ ફરવા જઈએ હમેથી તો ન કે પણ આપણે કઈ તોય ના પાડી દે ના હાલવું હોય તો કઈ નહીં હું એકલી જઈ આવીશ મારા જેડલા ભેગે તું એ તાર દોસ્તારા ભેગે જાય તો હું જાઉં મારી જેડલા ભેગે ઘણી હોય જેડલ છે મારે જા તારી જેડલા ભેગે જા થોડાક દી તો તારો ત્રાસ મળશે હે ભૂતળા હાલો ને વરી અત્યારે પાછી ગરમી એ કેટલી છે ઠરીને ઠકાણે આવી ગઈ લાગે મેં તમારા પાસે કોઈ દી કાંઈ માંગ્યું આ પહેલી વાર કહું છું કે હાલો આપણે ફરવા જાય એમાંય તમે ના માનો શું ખબર કાલ હોવ ના હોવ મારી અધૂરી વીસ ન રહી જાય હે વેલું ખબર હોત તો તને સોનલબેન ની ગાડીમાં જ ચડાવી દેત હા તો હવે પાકું ને જવાનું ને તો હવે હું છે ને સામાન પેક કરવા માંડું હું ને થોડોક સામાન લેવાનો છે બજારમાં એ લઈ આવું એકાદ 2 જોડી લુગડા સામાન પેક તો અઠવાડિયામાં જ થઈ જશે અને ક્યાં જવાનું છે ને એ તમે મને વિચારીને કહેજો થેન્ક યુ ભૂતળા મને ખબર જ હતી કે તમે છે ને મારી વાત કોઈ દી નહીં ટાળો હવે તો હું ઓલું ગીત ચડાવીશ ઇલાહી મેરા જી આએ આए हम चले बहारों में गुनगुनाती राहों में तड़कने भी तेज है क्या करे बादलों के पार एक जहां जहां पे है सुकून बरा बरा मौसम मौसम है सुहाना बड़ा मौसम આ ઘરવાળીને તો ત્રાસ છે ફરવા જવું હોય ને તો સામાન પેક કરતા અઠવાડિયું લાગે અને ઝઘડો થયો હોય ને તો ઈ જ સામાન 1 કલાકમાં પેક થઈ જાય બોલો એ મુઈ ભૂતડી તું આવી ઘરે કા હું નહીં આવતી ના નહીં આવતી હો હારું લે આજ તો આવી ઘરે
ગોગડી તને ખબર છે અમારી સામે સોનલ બેની રે ને ઈ ફરવા ગયા હે બે જણ. ક્યાં કને ગયા? એમુય જમ્મુ કાશ્મીર ને ઈ બાજુ ગયા લે. મેં કીધું અમે જવાના તો સહી પણ જમ્મુ કાશ્મીર નહીં જાય ત્યાં જવાય કોઈ દી આતંકવાદી હુમલા થાય. તમે જવાના હો? હવે અમે જવાના હી અઠવાડિયામાં જાશું. ઓહો હારું લે કઈ બાજુ? કઈ બાજુ ઈ તો હજી કઈ નક્કી નથી કર્યું હવે કરશું. પેલા સામાન તો પેક કરી લઈ. તાર તો બાકી હશે ને બધુંય. એમુય હજી તો કપડા જ ભેગા કરું હું રહી. વિચારું હું રહી કે બે જોડી નવા લુગડા લેતી આવું. હારું લઈ આવે ને એમાં શું હોય. હા તો તારે મારે ભેગું હાલવું પડશે લુગડા નવા લેવા. હાલીશ ચો ના આતી એકાદ બે વાર પહેરવા જ દેજે મુઈ. હા હું પહેરીને ગાભા કાઢ નાખું ને પછી આપી. હા પાડીએ તો મંગવા ના આવત કઈ. સેફટી વરી હા વિવિધ સૌ તું ગાભા કાઢી નાખે એવા પહેરીને વહે હું પહેરું. મુઈ હું તો મજાક કરું છું રહી. હા હવે હોશિયાર. મુઈ સોનલબેન તો એવું અસલ પર્સ લટકાવીને કારા ડાબલા પહેરીને જાતા તા લે. ત્યારે ફરવા જાતા તા નતો કઈ વાડીએ જાતા. સાચી વાત છે હો. એ પર્સ લટકાવેલ હતું ને એવું સેમ ટુ સેમ મારા જેવું જ હતું યાને. તમારે મેચિંગ પરસ વરી કયું? એલી હું ચાલુમાં લઈને ફરતી હોઉં તે પરસ. ઈ જ પરસ હતું યાને આવી ગયા હતું. ઠીક યાને બચારે હાચવી રાખ્યું હશે. હા તો ગોગડી હું તને ઈ જ કેવા આવી હતી તારે મારા ભેગે હાલવું પડશે. હું લુગડાની શોપિંગ કરવા જાઉં તેરે. હા હાલીશ હો. ગોગડી હવે હું જાઉં હો. મારે ઘરે છે ને કેટલું કામ પડ્યું છે અને મારે લુગડા ને બધું પેકિંગ એ કરવું પડશે ને. અને હું શું કીધી હતી ખબર ગોગડી? તાર પાસે ઓલો ચડ્ડો છે તે કાળા કલરનો ઈ મને આપીશ પહેરવા. કાળા કલરનો હે ઈ? હવે મારે છે ને એક ધોરા કલરનો એવું મસ્ત ટોપ છે ને માર પાસે. તો મેં કીધું કે નીચે તાર ચડ્ડો પહેરું. ચડ્ડો તો હે લઈને શું મતલબ કે પહેરવા તો મળે નહીં. ફરવા જાય ત્યારે પહેરવાનું હોય ખાલી. આ આપીશ હો તને લઈ જાજે. હું એ ગાભા કાઢી નાખું ને પછી તને દઈશ. હાલ તો ગોગડી હવે જાઉં હું. અને જો મારે છે ને આપણે જઈને ખરીદી કરવા ત્યારે કારા ડાબલા લેવાશે પહેરવા હાટું. ભાઈ જે લેવું હોય લેજે ને મારે જ પૈસા કાઢવા ખીચામાં. હા તો ભલે હો સીતારામ. મારે ઘરે છે ને લુગડા પેકિંગ કરવા હે. હા ભલે હો સીતારામ. લઈ જાજે કારો ચડ્ડો તાર જોતો હોય ને તો. હા આપણે ખરીદી કરવા જાઉં ને ત્યારે લઈ જઈશ. मैं मन मौजी मस्त रहूं अपनी धुन में. तू क्या सोचे तू ही जाने मैं तो जानूं बस अपना. નક્કી આ ભૂતળીને છે ને સોનલને જોઈને ફરવા જવાનું મન થયું હશે. જીદ પકડે તો જાવું જ પડે વહે તો. ઓ નહીં જાનત હે જગ में कहीं संकट मोचन नाम तिहारो. આ ભૂતળીને ડખેરો તો જ્યાં જુઓ ત્યાં ઉડતો જ હોય. એનું તો કઈ સમજ જ નહીં આવતું. ઈ કે કપડાય નથી ને કબાટમાં માતાય નથી. બોલો તો એમાંથી શું માનવાનું મારે? માથાનો દુખાવો છે ઓ થકવાડી દે આપણાને. હમ નવા મેરે તું હે તો મેરી सांस चली बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. હે ભૂતળી કેમ ધીમી પડી ગઈ ગાને? ઈ તને ખબર ન પડે? ભૂતળા ને રાગ કહેવાય. જે સિંગર હોય ને એને જ ખબર પડે આ રાગ કહેવાય આને એક. અરે બાઈ અમારા મોટા સિંગર દર્શન રાવલ ને રોજ સાંભળું છું. હવે તો આવડી જ જાય ને. હું શું કહું ખબર ભૂતળા? ના નથી ખબર હો. હા તો હું એમ કહું છું કે આપણે છે ને ફરવા જાઉં ને તો ટ્વિનિંગ કરશું. ટ્વિનિંગ એટલે શું વરી? આપણે બે મેચિંગ લુગડા પહેરશું એમ. ઠીક ચા મેચિંગ લુગડા? આપણે ગઈ વખતે લીધો તો કાળા કલરની ટી-શર્ટ વાળા. તમારું તમે રાખી મૂક્યું છે. મારું જૂનું થઈ ગયું છે તો હું નવું લેતી આવીશ. હા વરી પોતાને એકવાર ફોટો પડાઈ ગયો એટલે જૂનું થઈ ગયો ને અમારે જ્યાં સુધી પોતો ના બને ત્યાં સુધી પહેરવાનું કા. પછી મેચિંગ લુગડા પહેરીને ફોટો પાડશું ને વહે સ્ટોરીમાં નાખીશ. હું પહેરું એવું એ પણ પહેરે છે. આપણે ચકન ફરવા જાશું કઈ નક્કી કર્યું? ચક જાશું. જો ભૂતળા હું તમને કહી દઉં છું આપણે છે ને જમ્મુ કાશ્મીર નહીં જાય ફરવા હો ને. તેકને છે ને આતંકવાદી હુમલા બહુ થાય બાઈ ત્યાં ન જવાય. તો આપણે ગોવા ફરવા જાશું. તારું તો નક્કા મારે માનવું જ પડશે ને. બાઈ તો ગોવામાં કેવા અસલ ફોટા આવે ખબર છે? અરે બાઈ ગોવા જવાનું કેવી મજા આવશે. એક ચડ્ડો તો છે મારા પાસે. હવે બીજા બે લઈ લઈશ એટલે ચડ્ડા પહેરવા થાય ને. અહીંયા ભૂતળા છે ને આવતા જન્મમાં હું આજ ઘરે આવીશ. હું ઘર જ વેચી નાખીશ ને. કોઈ દી સીધો જવાબ તો દીધો જ નહીં. ઉઈ જાવે સની મને ગોવાના સપના જોઈ લે. હે ભગવાન આ આતંકવાદીથી મને બચાવજો.